આજે મરી લો જો મરી લો સો ગાઈસ જય માતાજી જય બાપાજી તો એકવાર ફરીથી તમારું સ્વાગત છે ચેતુની રિયલ લાઈફ ની અંદર તો ગાઈસ ચાલો આપણે આજે જોઈએ કે આજે મારી સાથે શું થાય છે અને શું નથી થતું તો ચાલો વિડીયોના અંદર આગળ તો જુઓ ગાઈસ આજે આપણે આર્યનભાઈ ની મદદ કરવા આવ્યા આર્યનભાઈ આ તાપડું મારી ઉપરથી પાણી પડે કરંટ તૂટી ગયું એટલે વગર ખાડા ખોદી લકડા ગલવાના આવી જોવા સુનિલભાઈ આ તિરાડ પડી ગઈ ઈ કારણે વગર લકડા નાખવાના લકડા ગાલીને બોધવાનું એટલે શું વરસાદના સોટા આવે ને દિવાલ ફાટે એટલે હાલ અમારે કરવાનું હોય લારણભાઈ રહ્યા ઘરના માલિક આ મેનેજમેન્ટ બધા મેં આવ્યો ઘરના માલિક સુનિલભાઈ તો આપણે જોઈ ગયું હોય એ આપણે ભેળા જ હોય સુનિલભાઈ બાપે કહી અને જો એક ખાડો ખોદીને કમ્પ્લીટ છે હવે બધા લકડું કાપવું લકડું કાપીને બેન ઉભા કરીને કમ્પ્લીટ કરવાના ઉપર પહોંચી ના તો બનારો વિડીયોના અંદર આગળ ચેનલ પર નવો તો સબસ્ક્રાઈબ કરીને આપો બેલ આઇકન ઓન કરી મદદ કરે વિડીયોને આગળ શેર આટલું તેરા ટાણી બેટા તો ગાઈસ ફાઇનલી ત્રણે ઢોકળા લાવી દઈએ અને કવર મળી ગયું કમ્પ્લીટ હવે બસ ઘરે જવું હોય જમવા માટે બતાવો તમે ચલો કમ્પ્લીટ થઈ ગયું લાલાભાઈ સુનિલભાઈ થઈ ગયું બધું થઈ ગયું ઓકે કમ્પ્લીટ ગાઈસ કમ્પ્લીટ લાવી દીધું તાપડું અને હવે પેલા ત્રણ ઢોકળા કરી દીધા હવે અમે ઘરે જઈએ બરાબર તો મિત્રો જો અમે જમવા માટે ઘરે જતા હતા ફાઇનલી આપણે આર્યનભાઈના ઘેરથી કોમ પટાઈને હું અને સુનિલભાઈ આવી ગયા મારા ઘેર કારણ કે ઈટો ઉપર ચડાવવાની તો આ પડી ઈટો પેલા ચડી જાય સુનિલભાઈ ઢાબા પર જોઈ લો તમે અને કેચમ કે ઈટો હાલવાની કારણ કે ગરમી બફારો ખૂબ પડે એટલે ધારે કલાક મેં હા તો ના સુનિલભાઈ કોઈ કહેવું હોય એ તો કોઈ કહેતા નહીં તમે ખબર ને ગાઈસ જોઈ લો કામ ચાલુ જો આ ઈટો પડી કાલ અડધી ચડાવી હતી પણ તમને બધાને ખબર કે વરસાદ આવી ગયો હતો એટલે ભાઈ અમે પલટવા મને ને ઈટો ચડાવવા બંધ કરી દીધું તો હાલ બધી ચડાવવાની વિડીયોના અંદર આગળ બનાવો ચાલુ તો ગાઈસ કાલે જેવો મોસમ થયો હતો એવો જ મોસમ આજે પાછો થઈ ગયો હોય તમે જોઈ લો કાલે વરસાદ દબાઈને આવતો હતો હાલ થોડા ધીમા ધીમા છોટા આવી અને કાલે આપણે ઈટો ચડાવવા માટે ચડ્યા હતા ઈકોમાં અધૂરું હતું એટલે આજ તો ઈટો પડ્યા નથી સુનિલભાઈ ઘેર ગયા એટલે હું ઢાબા પર ચડ્યો હતો ઈટો ચેટલી આવી જોવા માટે તો તમને બતાવી નાખું કે ચેટલી ઈટો આવી જો ગાઈસ આટલી ઈટો આવી અને આજ સુનિલભાઈ ઘેર ગયા કારણ કે 9 તો જવાનું હતું એટલે વહેલા જતા રહી ગયા ઘેર તો બસ મેં તમને કહી દઉં કાલ જેવો મોસમ હતો એવો મોસમ આજે થઈ ગયો કાલ આપણે પાણી કેટલું બધું ભરાયેલું હતું ખબર ને તમે બતાવ્યું કે વરસાદ એટલે પાણી કેટલું બધું ભરવાનું હતું ગાઈસ અમારે શું ખબર અમારા માતાની મંદિરમાં ટેકરો એટલે બાજુ પાણી ના આવી શકે એટલે આજે મેં એવું પણ થોડું કામ કર્યું તમને બતાવું ભાઈ અને હાલ જો આપણે સિદ્ધાર્થભાઈ કાલ આપણે વિડીયો લીધા હતા પણ કેમેરા લેન્સના પર આ જો ગાઈસ કોઈ કરી ઓસીથી બાવળે કાપી લગભગ એ ગાઈસ સેફટી કરી પથ્થરોની કારણ કે વરસાદ કાલ આવ્યો કાલ બધી બધાને ખબર પડી કે સેફટી કરી લો સેફટી કરી નાખો એટલે કોઈ પાણી ના પડે ઘરના અંદર એટલે ગાઈસ હાલ આપણે રહો એ ઘર બતાવું તમને ના એ ઘર હાલ નહીં બતાવ્યું આપણે કાલ નવા આપણા અંદર બતાવશો બરાબર તો પેલી બાજુ કામ ચાલુ હતું ખડિયા કામ કરીને ઘેર જતા રહી અને હવે આપણે બસ હવે ભોય કરવું હોય તો જોઈએ આજે કેવો વરસાદ આવે બરાબર અને થાય આગળ તો ગાઈસ કાલે જે આપણો વ્લોગ જોયો છે કાલનો વ્લોગ કે જેને જોયો હશે કે કાલે શું થયું હતું હવે શું હતું કેટલું બધું પાણી હતું બધું નદી જેવું લાગતું હતું જેને જોયું છે એને ખબર છે કે ભાઈ પાણી કેટલું બધું હતું જો ગાઈસ કાલે આ જમ્પના કારણે કોઈ પાણી ભરાતું હતું તો જમ્પ તોડી નાખ્યો આ જો વચ્ચે તોડી નાખ્યો સાઈડમાં રાખ્યો અને ગાઈસ તમને બધાને ખબર જ છે કે કાલે વખત નદી જેવો માલ થઈ ગયો હતો આ ટાઈમે તો વખત છોકરા બધા નાતા હતા આપણે ફૂલ પલડીને બધા રવિભાઈ સુનિલભાઈ બધા નાતા કોઈ હે ને પાછો ધીમે ધીમે વરસાદ ચાલતો કાલના ટાઈમે છોટા ચાલતી તમે જો છોટા પડી ધીમે ધીમે અને આપણા સાઈડ તો ગાઈસ જો એકલો ગારો થયો હેડવું મુશ્કેલ લક્ષણો થઈ ગયું હું હમણાં આવતો એટલે
પડતો પડતો રહી ગયો, એકલો કીચડ થયું જો. કારણ ગાઈસ પાણી ભરામ પડી રહ્યું કારણે કીચડ થાય. અને ગાઈસ બીજે જો બધે પાણી ઉકાઈ ગયું અને વરસાદ પાછો આવે અને જો વકણ પાણી ભરેલું પડી ગયું કોઈ હે ના હાલતો. પાછો ધીમા ધીમા સોટર ચાલુ થઈ જાય. મને તો લાગે કાલ જેવું થયું હતું એવું ને વાત પાછું થાય. આ જો ગાઈસ અમે કોઈ ને આપણા મેહુલભાઈ આવી ખાલી સાયકલ લઈને. આ જો તો ગાઈસ જોડો હવે આપણે ઘર બાજુ જો કે કેવું ચાલુ કોમ નહીં જોઈએ બરાબર. મેહુલભાઈ અમને લેજો બ્લોકની અંદર. તો ગાઈસ આવી જાય મેહુલભાઈની સાયકલ લઈ લે બરાબર. જય માતાજી. તો આપણે હેડીએ ઘર મૂકી. તો ગાઈસ ફાઇનલી આ બ્લોગ આપણો હોય પૂરો થાય છે. તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો. કોઈ ભૂલ હોય તો કોમેન્ટ કરજો જેથી આપણો બ્લોગ સુધરે આગળ બરાબર. તો ગાઈસ જો તમને છેલ્લું બતાવી નાખું. મેહુલભાઈ અમે બધા આવ્યા હતા હોટલ જવા માટે અને આ બ્લોગ આપણો હું પૂરો કરું. તો બ્લોગના અંદર ગમે તે ભૂલ હોય તો આપણે તમે શું કરજો ખબર કોમેન્ટ કરજો જેથી મને ખબર પડે જેથી આગલા વિડીયોના અંદર આપણી ભૂલ સુધરે બરાબર. તો ત્યાર સુધી બાય બાય. મળે કાલે નવા બ્લોગ સાથે. ત્યાર સુધી જય માતાજી જય બાબા.